એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. સો અમારું સવાર થઈ ગયું છે. સવારના 6 વાગ્યા છે. બધા ફ્રેશઅપ થઈને રેડી છે. ચા નાસ્તો કરીને પછી અમે નીકળીશું કનવેલ જવા માટે. 3 દિવસ માટે જઈએ છીએ બેબી સાથે. સો 3 દિવસનો વ્લોગ આ ચેનલમાં જોવા મળશે તમને, સોરી આ વિડીયોમાં જોવા મળશે તમને. અને જોજો કેવી મજા કરીએ છીએ અમે અને અમને કેવું ફાવે છે બેબી સાથે. બાય ધ વે અમે બાય કાર જઈએ છીએ. સો એ બી નવો એક્સપિરિયન્સ થશે કે બેબી સાથે કારમાં જ જવાય કે ના જવાય. बाय कार आपको रोड ट्रिप दिखाएंगे सारी सीजन सवार થઈ ગયું હે ને. હવે આપણે ઘૂમી કરવા જવાનું છે બેટું. અમે રેડી થઈ ગયા છે. બધું સેટ છે. મારું બચ્ચું રહ્યું અંદર અને આ આવે છે જય. અમે બધા રેડી જઈએ છીએ. હવે અમે અમારા ફ્રેન્ડને પિકઅપ કરવા જઈએ છીએ. ત્યાંથી અમારી આગળ ટ્રીપ સ્ટાર્ટ થશે. કેવું લાગે છે? મજા આવે છે? કેટલો સામાન લઈ છે લાગે એવું મરે એવું જ છે. જો અમારા ફ્રેન્ડ્સને લઈ લીધા છે. હવે અમારી કોન્વેન્ટની ટ્રીપ સ્ટાર્ટ થાય છે અહીંયાથી. હવે અમારું ફર્સ્ટ સ્ટોપ આવશે શ્રીશાનું ડાયપર ચેન્જ કરવાનું, એને ફ્રેશઅપ થવા માટે. શ્રીશુ માં ચોખ્ખું ઉઠી ગયું. અહીંયા છે જો આગળ પેલું રહ્યું. ઠંડી નહીં લાગતી તમારે? ઠંડી લાગે જ ને, પણ પહેરી આવી હોય તો. શ્રીશા યે કઈ આવી તું? શ્રીશુ તને કોઈ કશું નહીં હાલતું બેટું? દીકરો તો એકલી બેઠી. હે માર ઢીંગુ તને. અમારી ટી બ્રેક ખતમ થઈ ગઈ છે. હવે અમે ગાડીમાં જઈએ છીએ. ફોટો પણ પાડે, વિડીયો ઉતારવાનો. મારો બ્લોગ ચાલે છે, બ્લોગ બનાવવાનો ને. હવે અમારી ટી બ્રેક ખતમ થઈ ગઈ. હવે અમે આગળની જર્ની સ્ટાર્ટ કરી દીધી છે અને મસ્ત સાથે અમે શ્રીશા સાથે મસ્તી કરતાં જઈએ છીએ. અને આ તમને રિવ્યૂ બતાવું છું, આગળનો રોડનો બી વ્યૂ બતાવતા જોઈએ છે. તો જોતા રહો તમે આગળ શું જોઈએ છે અમે એવું. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે આફ્ટર 5-6 અવર. સો આ અમારું ઘર છે 3 દિવસ માટેનું. આ અમારા ઘરનું ટૂર છે. એન્જોય. ગબુ આ મને બહુ ગમ્યું. અને એ જો મૂકીને ગયા છે, સ્વીચ મૂકીને ગયા છે, બિસ્કિટ એવી મૂકીને ક્યાં જો ને ઉપરથી આવું છે. ચાલો ઉપર જોઈએ. એ બોક્સ રૂમ છે. ફરવા નહીં જવું તમારે બધાને નાસ્તો કરવા બેસી ગયા છો તો તમે લોકો હે કયા ખાઈ લે. ઈ તો મમ્મી શું કહી, મામા નહીં ખાવાનું? તમને આપું. જેકેટ બંધ કરી આપો તમે. જેકેટ બંધ. બહુ પવન છે બા. સુપર ગબુ. લાવ મેં બ્રેડ શીખી દો. હવે કઈ નહીં લાવવાને શીખી દો. અમારો ડે 2 સ્ટાર્ટ થઈ ગયો છે. હવે અહીંયાથી અમે બ્રેકફાસ્ટ કરીને પછી અમે મીનાક થિયેટર માટે જઈશું. તમે લોકો શું કરો છો?
જમવા બેઠા જો કેમ જમવા બેઠા એટલા સવારમાં જવાનું નહીં ખબર સવારમાં જમવાનું હોય ને ડિનર છે અમારો ડિનર એવું રાતે જમવા કરતા જમી જઈશ ભાઈ મી તો કેવું ટી બતા નવા છે પર ગાઈસ અંકિતે ચા બનાવી છે વિધાઉટ સુગર હાય ગાઈસ અમે નાસ્તો કરવા બેઠા છીએ કે ભાઈ ચા બનાવી છે ખબર છે તમને મારી હાથે તો પ્લેન દૂધ મોકલ્યો છે હેલિકોપ્ટર હેલિકોપ્ટર દૂધ છે એકલું સાદું મારે તો ચા નહીં મૂકી નાના પાલ તો નહીં અંકિતભાઈને છે ને ફોટોશૂટ કરવો હતો એટલે પછી અમે ફોટોશૂટ કર્યો તો એમના લીધે અમારે પછી લેટ નહીં કરવું પડ્યું થોડું અને અહીંયા અંકિતભાઈ એમના ચશ્મા ખોવાઈ જાય છે ચશ્મા કરી રાખ્યા હતા અને ફોટાય નહોતા પડાવતા કેટલો મસ્ત છે યાર પેલું કેટલું મસ્ત છે નહીં પછી તો સેટ કરી દેશે ભાભી એ જ ને શું ચાલો આવો ચાચુ રેડી જગ્યા ઉતારવા મમ્મી ડેડી જોડે આવો બહુ થયું આટલું જ છે આ લોકો 1.5 કલાક બરાબર રાખ્યો છે એનાથી વધારે કામે નહીં અહીં પછી નીચે છે ને કશું છે ના વાંધો ને અંકિતભાઈ મેં શીખવાડી એટલે આપણે કશું કેટલો મસ્ત છે નહીં જોઈએ ને એક પેલો વિડિયો ફાઇનલી આજનો દિવસ સફળ થોડો ટ્રેકિંગ કરે છે ના લા ટ્રેકિંગ નો બ્લુ વોટર મેં નથી બોલ્યો અહીંયા બ્લુ વોટર તે ભાભીઓ કોમેડી મારે છે અંકિતભાઈની હોશિયારી બહુ મારે છે આજે મને મારા યુટ્યુબ માટે જોઈતો છે અંકિતભાઈ તમારું પગમાં કેમ ચપ્પલ મને તો મજા છે ને ભવીની આવી છે વાર્તા કરે છે તારી જોયા કરે વાર્તા કરી છે બોલી હવે
કરે છે જીજુ? શું કરે છે? બોલો અમે અહીંયાથી હવે ચેકઆઉટ કરીને નીકળી ગયા છે અમારી ફર્સ્ટ લોકેશન માટે ડે 3ની. તો કાસલ માટે જઈએ છીએ. જોતા રહો આગળ. આ કોલવેની એટલી ફાઇન અને બ્યુટિફુલ પ્લેસ છે. આ કાસલ બી બહુ બ્યુટિફુલ છે. તો જે બી કોન્વેલ જાય ને એને મસ્ટ વિઝિટ છે કે જવું જ જોઈએ. આ જગ્યા તો સ્કીપ કરવી જ ના જોઈએ. બિકોઝ એવું કહે ને કે અર્થ પર હેવન જે જગ્યા હોય ને તો આ છે. બહુ જ બ્યુટિફુલ છે. વ્યૂ બી એટલો સરસ આવે છે ને. અને જો કોઈને જવું હોય ને તો વેધર ચેક કરીને જજો. યુકેનું વેધર એવું બહુ બેકાર હોય છે. જઈશું પછી આને લઈને નહીં જઈએ. એને બહાર કાઢીને ટ્રોલી અહીં મૂકીને જશું. અંકિત એક મિનિટ અહીંથી આમ જા અમે તે ઉભો રહે તે ફોટા પાડ. અહીં નહીં નીચા જલ્દી જાઓ. હા લોકો બીજા અહીં જતો નહીં જા. ઘણું મસ્ત લાગે. મન સારું શું લાગે છે? ખૂબ પવન નથી. આજે વેધર છે સની નહીં શીશો શીશુ બોલાવે. શીશાની મજા જ આવે ને. કેટલું સરસ. એને 2 કલાકનું કેવા કીધું 2 દિવસનું કીધું હે ને. કબુ થાકી ગયો? તું થાકી ગઈ? અંકિતભાઈ છે ને બચારા અમને મોજરી નહીં કાઢી આપતા. બૂટ નહીં હાલતા. શું જોઈએ બૂટ આલો ભાભીને. પણ મોજરી થોડી આપવાનું. વેધર ચેન્જ થઈ ગયું. બહુ બગડી ગયું વેધર. સડનલી વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી ત્યાંથી અમે ઘરે જવા નીકળી ગયા. પછી રસ્તામાં વિચાર્યું કે બ્રિસ્ટોલ વચ્ચે રસ્તામાં જ આવે છે તો ત્યાં અમે ડિનર લઈને નીકળી જઈએ. તો ત્યાંથી અમે બ્રિસ્ટોલ પહોંચ્યા અને પછી ત્યાંથી જમીને અમે ઘરે રવાના થઈએ છીએ. સો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. તમને કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટમાં જણાવજો. બાકી આમ તો અમને બેબી સાથે એવું અઘરું તો લાગ્યું નહીં. બહુ મજા આવી. બેબી સાથે બી લોંગ ટ્રીપ પર જવાય. બાય બાય.